પાટણમાં સૌપ્રથમવાર એક જ પરિવારે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન કરાવ્યા. પાટણના ઈદગાહ મેદાનમાં રવિવારે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. સેવાભાવી યુવા અગ્રણી મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવારે તેમના ભાઈની સ્મૃતિમાં આ સભારંભ યોજ્યો હતો. પાટણ અને આસપાસના વિસ્તારોમાંથી 22 દુલ્હા દુલ્હનોને મૌલાના ઇમરાન સાહેબ પટનીએ નિકાહ પડાવ્યા હતા. રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. આયોજક બલોચ પરિવારે દરેક યુગલને તિજોરી, કબાટ, પલંગ, ફ્રીજ સહિત 55 ભેટ સહિત આખો ખર્ચ પરિવારે ઉઠાવ્યો હતો. કોઈ પાસેથી દાન લેવામાં આવ્યું ન હતું. નવદંપતીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયાસ કરાયો હતો. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરાઈ હતી. સિક્યોરિટી અને નગરપાલિકાનો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે આજના સમયમાં સમૂહ લગ્નની તાતી જરૂરિયાત છે. સમૂહ લગ્ન ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ બને છે. ધારાસભ્ય કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લગ્નની મેનેજિંગ કમિટીમાં હસન ખાન બલોચ, આજીદ ખાન બલોચ, ઇબ્રાહીમભાઈ કુરેશી સહિતના સભ્યો જોડાયા હતા.